નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળની 74મી શિબિર છે અને એમાં આજે બોટનિકલ ગાર્ડન આણંદ અને ઓર્કાડ એટલે હોર્ટિકલ્ચર વિભાગનો જે ફળ ઝાડ છે તેની નર્સરી અને તેના જે રોપા ઉછેરેલ વૃક્ષ એના નમૂના બધા વનસ્પતિઓના એકઠા કરેલ જંગલી તેમજ કલ્ટિવેટર બંને છે. તો એનો પરિચય હું ડૉક્ટર કે.ડી. મિત્તલે આપું છું. જે વૃક્ષ નીચે જ આજે સભા કરી છે એ વૃક્ષનું નામ છે અશોક. સરાકા અશોકા, સરાકા ઇન્ડિકા એવા બધા એના વૈજ્ઞાનિક નામો છે અને અત્યારે અશોકમાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બંને જોવામાં આવે છે. તો સરાકા અશોકા, અશોક વૃક્ષની જે છાલ છે એમાંથી અશોકા રિષ્ટ બનાવવામાં આવે છે. આ અશોક વૃક્ષનું ફળ છે. ફળની અંદર આમાં બીજ આવેલા હોય છે. તો અશોક જે લોહીવાની સારવાર માટે વપરાય છે, માસિક નિયમિત કરવા માટે ઉપયોગી છે અશોક. અને આ છે કૃષ્ણવડ, ફાઇકસ ક્રિસ્ની એનું વૈજ્ઞાનિક નામ છે. અને ભગવાન કૃષ્ણ જે કૃષ્ણવડના જે પાન છે આખું પાન છે એક કૂપી જેવું થઈ જાય છે અને કૃષ્ણ ભગવાન આનાથી માખણ ખાતા હતા. ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ અને ગુટી કલમ દ્વારા આને ઉછેરવામાં આવે છે. તો વડની જ એક વેરાયટી ગણી શકાય છે ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ. અને આ વનસ્પતિ છે અંકોલ, એલેન્જિયમ સાલ્વિફોલિયમ. અને આમાં જે ફ્રૂટ પણ જોઈ શકો છો બરાબર. એટલે અંકોલ છે એ પાનખર વૃક્ષ છે. પાન ખરે પછી સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પછી આ રીતનું ફળ બને છે ગોળ. અને આના તાજા ફ્રૂટ હોય છે, ફળ ખવાય છે પણ વધુ નથી ખવાતા, 1 થી 2. અને અંકોલના ફળમાંથી તેલ કાઢવામાં આવે છે, એ ઔષધિ હેતુસર વપરાતો હોય છે. અને આ છે જલજાંબુ, સિઝિજિયમ હેલિનિયમ આનું વૈજ્ઞાનિક નામ છે. એટલે રાવણા જાંબુ છે, મોટા જાંબુ છે, એનાથી આ જાંબુ છે દેશી જાંબુ. આનું કદ નાનું રહે છે અને ખાસ કરીને જૂનના એન્ડમાં એટલે જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે આના ફળ પાકતા હોય છે બરાબર. તો આ છે જાંબુ જ છે. અને આ છે વરુણ એટલે કે વાયવણો છે, ક્રેટિવા રિલિજિયોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. વાયવણની પાન ને છાલ ને બધું માંથી વરુણાદી ક્વાથ બનાવવામાં આવે છે અને એ પથરી, કેન્સર વગેરે રોગોની સારવાર માટે વપરાતા હોય છે. અને આ છે ત્રિપર્ણી પાનવાળો પાંડેરવો, ઇરિથ્રીના ઇન્ડિકા બરાબર. આ કંટકો ધરાવે છે પાંડેરવો અને સંસ્કૃતમાં પારિભદ્ર પણ કહેવામાં આવે છે. કંટકો ધરાવે છે. આમાં લાલ રંગના પુષ્પો પણ હોય છે અને સફેદ રંગના પણ પુષ્પો હોય છે. એટલે આ કંટકો ધરાવે છે પાંડેરવો. અને આ વનસ્પતિ છે સરુ, કેજ્યુએરીના ઇક્વિસેટિફોલિયા. અને આ દરિયાકાંઠે આ વિસ્તારમાં સરસ રીતે થાય છે. સુશોભન તરીકે વાડ તરીકે પણ આનો ઉપયોગ થતો હોય છે. કોઈ એનિમલનું કોતરણી કામ કરવું હોય, મોર બનાવવો હોય, હાથી બનાવવો હોય તો આનો ઉપયોગ કરી અને બનાવે છે. અને તો આ સરળ છે, આનો તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે. અને આ છે રામફળ છે, અનોના રેટિક્યુલાટા રામફળ. અને પાકા ફળ હોય છે એનો ગર ખવાય છે રામફળ. અને આ વનસ્પતિ છે સરેરો, સરેરો સ્ટ્રેબલસ એસ્પર. તો આના ફ્રૂટ હોય પક્ષીઓ ખાય છે. અને ખાસ કરીને અમદાવાદથી વડોદરાની વચ્ચેના જે પટ્ટો છે ત્યાં સરેરાના વૃક્ષો થતા હોય છે. આની તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે બરાબર. સરેરાનું દાંતણ એટલે આનો ટ્વીગ અલગ રાખજો.
અને આ છે સાયનેન્ડ્રેલા નોડીફ્લોરા છે. આ એસ્ટ્રેસિકુની વનસ્પતિ છે. આ જંગલી નીંદણ તરીકે ઉગે છે. અને આ છે પોર્ચુલકા છે. પોર્ચુલકામાં ઘણી સ્પીસીસ થાય છે, બરાબર. પોર્ચુલકા ઓલિરેસિયા એટલે કે મોટી લૂણી, પછી પોર્ચુલકા બ્લેન્ચેટી પણ થાય છે, અને રીતની ઘણી સ્પીસીસ થાય છે. તો મોટી લૂણી છે એના પાનની ભાજી થતી હોય છે. અને આ વનસ્પતિ છે સાટોડી છે, પુનર્નવા સાટોડી. આમાં 2-3 સ્પીસીસ થતી હોય છે. બેઠી સાટોડી, બોરેવિયા ડિફ્યુઝા, ઊભી સાટોડી, બોરેવિયા રેપન્ડા, બોરેવિયા ઇરેક્ટા, પછી એક વેલાવાળી સાટોડી પણ થતી હોય છે, બરાબર. તો આ છે સાટોડી પુનર્નવા. ખાસ કરીને પેશાબના રોગો માટે વપરાય છે, યુરોજેનિટલ ડિસઓર્ડર, અને સોજા મટાડવા માટે પણ ઉપયોગી છે. લીવર ડિસઓર્ડરમાં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. ઉત્તમ સાટોડી છે ને, એ બેઠી સાટોડી છે એ ઉત્તમ ગણી શકાય છે, બરાબર. કે પથરાયેલી હોય છે, એના મોળિયા હોય છે ને બહુ સરસ હોય છે, અને બરાબર ને લાલ રંગના ફૂલ થાય છે. ઊભી સાટોડીમાં સફેદ થાય છે. તો આ છે સમુદ્ર સોસ અને વરધારો કહેવામાં આવે છે. સમુદ્ર વરધારો, અવળી સવળી વેલ. આ ખાસ કરીને ગુમડું હોય, મૂંઢિયું ગુમડું થયું હોય, પકવવા માટે વપરાય છે. તો પકવવું હોય તો આની જે લીસી સપાટી છે એને સહેજ ગરમ કરી અને બાંધી દેવાની, તો એનાથી ગુમડું પાકી જાય છે. પછી આનું બીજી પાન લઈ, જે રફ સપાટી છે, બરાબર, વેલ્વેટવાળી, બરાબર. તો આ વેલ્વેટવાળી સપાટી છે એ બાજુ સહેજ ગરમ કરી અને પાકી ગયેલું ગુમડું હોય ત્યાં બાંધી દેવાનું, તો ગુમડું રૂજાઈ જાય છે. તો એ બે કામ કરે છે, રૂઝાવવા માટે અને પકવવા માટે, બંને રીતે. હવે આ વનસ્પતિ છે ખોટો રુદ્રાક્ષ, ગુએઝુમા અલ્મિફોલિયા, ગુએઝુમા ટોમેન્ટોઝા. આમાં પીળા રંગના સરસ પુષ્પો ખીલે છે, અને રુદ્રાક્ષથી મોટું ફળ થાય છે, આમ થોડું લંબગોળ ફળ થાય છે, એટલે આ ખોટું રુદ્રાક્ષ કહેવામાં આવે છે. એમાં જે ફળ ઉપર અનિયમિત રીતે ફાટેલું હોય છે, રુદ્રાક્ષની જેમ પેલ થયેલા હોતા નથી, એટલે આ ખોટો રુદ્રાક્ષ. અને આ છે બાર્બાડોસ ચેરી. બાર્બાડોસ ચેરી એટલે કે માલ્પિકિયા ગ્લેબ્રા, બરાબર. તો આના જે ફળ હોય છે બહુ સરસ વિટામિન સીથી ભરપૂર હોય છે, અને લગભગ 1800 મિલીગ્રામ જેટલું આમાં વિટામિન સી હોય, એટલે એક દિવસનો કરતાં 2 થી 3 ગણો કોટા મળી જાય છે, કેમ કે દૈનિક કોટા તો 500 મિલીગ્રામ જેટલો પૂરતો છે. તો આ વિટામિન સીથી ભરપૂર છે. તો આનું એક ફળ કે અડધું ફળ ખાધું હોય તો પણ ચાલે. અને આ વનસ્પતિ છે ઢીમડો છે, ઢીમડો, એમેરેન્થસ વિરિડિસ. તો ઢીમડાના જે તાજા પાન હોય એની ભાજી કરવામાં આવે છે, એટલે કબજિયાત હોય, હરસ હોય, એમાં અને પાનની ભાજી થઈ શકે છે. અને આ છે કંટકીય વનસ્પતિ છે, એ લાઇમ ચેરી તરીકે ઓળખવામાં આવે છે, લાઇમ બેરી રીતનું. પાન ત્રિકોણી હોય છે. ટ્રાયફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે, ટ્રાયફેજિયા ફોલિયા, બરાબર. તો આ કંટકીય વનસ્પતિ છે, બહુ નાના ફ્રૂટ હોય છે, અને સહેજ ખાટાની એવા અલગ પ્રકારનો સ્વાદ હોય છે, ખાટા અને કડવાની રીતનો મિશ્ર સ્વાદ હોય છે. અને આ છે સિસમોળી છે, મોટી સિસમોળી છે, કોમેલિના બેંગેલેન્સિસ. આના તાજા પાન હોય એની ભાજી થાય છે, અને ભજીયા પણ બનાવી શકાય છે. આને ઓખલો બોખલો પણ કહેવામાં આવે છે, ઓખલો બોખલો, બરાબર. આની ભાજી પણ થાય છે, ભજીયા પણ થાય છે. અને આ છે નેફ્રોલેપિસ સ્પીસીસ, ત્રિઅંગી વનસ્પતિ છે, હંસરાજ.
હવે આ વનસ્પતિ છે ડાયોસ્પાયરોસ બ્લેન્કોઈ, અને વેલ્વેટ પ્રકારના જે હોય છે ઉપરની રૂંવાટી ફળ ઉપર જોઈએ તો વેલ્વેટ મખમલ જેવા છે, એટલે મખમલી ટીમરું કહેવાય તો કહી શકાય. અને આ ફળ ખવાય છે અને આને બીજ વડે ઉછેરી શકાય છે. ડાયોસ્પાયરોસ બ્લેન્કોઈ વેલ્વેટ પ્રકારનું આખું એનું ફળની ઉપરની છાલ છે વેલ્વેટ જેવી હોય છે, મખમલી ટીમરું. અને આ છે પબડી અને પૂન પણ કહેવામાં આવે છે. આ પબડીના ફ્રૂટ છે, અંદર જે બીજ હોય છે પબડીના એ કાળા રંગના હોય છે પરિપક્વ થાય એટલે, અને એ કમળ કાકડી તરફથી કેટલાક ખાય છે, પણ વધુ ખાવાથી મીણો ચડે છે, એટલે 2 થી વધુ આના ફ્રૂટ ખાવા નહીં. અને આ છે ફાલસા ગ્રેવિયા એશિયાટિકા. ફાલસાના જે કાચા ફળો છે ખવાય છે અને પાકા ફળો પણ ખવાય છે, અને એનું શરબત બને છે, ફાલસાનું શરબત. ઉનાળામાં ફાલસાનું શરબત ખાસ ગુણકારી છે. જાડા મરડો કે રીતનું હોય, તરસ હોય લાગતી હોય એમાં આ ફાલસાનું શરબત ગુણકારી છે. આ સ્ટાર ફ્રૂટ છે કમરક, એવેરોવા કેરમ્બોલા એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં જે ફ્લાવરિંગ છે એ લગભગ ડાળી ઉપર ફ્લાવરિંગ આવે છે અને પછી ફ્રૂટિંગ થાય છે, એટલે કૌલી ફ્લોરી કહી શકાય. એટલે કેમ કે જેમ અમુક વનસ્પતિના જે પ્રકાંડ ઉપર ફ્રૂટ આવતા હોય છે, ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ, તો એમાં આ કમરકનો પણ સમાવેશ થાય છે. તો કમરકને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે, અને એના ફળની ચટણી કરે છે અને ખવાય પણ છે. અને આ છે ઓરોકારિયા સ્પીસીસ છે, ક્રિસમસ ટ્રી, એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ છે અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આમ તો ઢીમડા જેવું લાગે છે, એમરેન્થસ વિરિડિસ, બરાબર, ઢીમડાની ભાજી થાય છે, ઢીમડો જ છે. અને આ સુશોભન માટેની એક ફન છે, એસ્પેરેગસ ફન તરીકે ઓળખાય છે, અને સુશોભન માટે જ ઉછેરાય છે. આ રીતનું સરસ એનું આખું પર્ણ અને પત્રાક્ષ ને બધું હોય છે. અને આ છે બોગનવેલ સ્પેક્ટાબિલિસ, એ સુશોભન માટે ઉછેરાય છે. અને આ મોટું જબર છે, લગભગ કિલો જેટલું વજનનું બીલું છે. બીલીનું ફળ એટલે પાકું ફળ છે. બીલીના પાકા ફળનું શરબત બને છે. ઈગલ માર્મેલોસ બીલી, સંસ્કૃતમાં એને બિલ્વા કહેવામાં આવે છે, બિલ્વા ફળ છે આ. અને આ એક પ્રકારનું ઘાસ છે, બરાબર. ઘાસમાં તો ઘણી બધી સ્પીસીસ હોય છે. અને આ છે પીળી કરન્ટ છે, ફેવેસિયા નેરીફેલિયા, બરાબર. પીળી કરન્ટ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ વનસ્પતિ છે હાડસાંકળ અસ્થિ શૃંખલા, કેલ્શિયમ ઓક્ઝેલેટથી ભરપૂર હોય છે. તો આના જે પાન છે, પ્રકાંડ છે, એ ખાસ કરીને કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે અસ્થિ શૃંખલા ઘૃત બનાવવામાં આવે છે, એટલે વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થઈ શકે છે. બાકી આના કેલ્શિયમથી ભરપૂર હોય છે. એક પ્રકારની આ આરોહી વનસ્પતિ છે, સૂત્રારોહી વનસ્પતિ છે હાડસાંકળ. સંસ્કૃતમાં એને અસ્થિ શૃંખલા કહે છે. સિસસ કોટ્રેન્ગ્યુલારિસ, 4 ધારી હાડસાંકળ છે. હવે આ ટીમરૂમાં ઘણી બધી સ્પીસીસ થાય છે, બરાબર. આ ડાયોસ્પાયરોસ ડાબી બાજુ છે, ડાયોસ્પાયરોસ એમ્બ્રીઓપ્ટેરિસ છે, બરાબર, ચીકુ જેવા ફળ છે. અને બાજુમાં જમણી બાજુ છે ડાયોસ્પાયરોસ બ્લેન્કોઈ, એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે ફ્રૂટ હોય છે એનો પલ્પ ખવાય છે, બરાબર. વેલ્વેટ ટીમરું કહેવાય તો કહી શકાય, મખમલી ટીમરું, બરાબર. તો ડાયોસ્પાયરોસ બ્લેન્કોઈ મખમલી ટીમરું. અને આ છે કાટમાચી, વણકીલોડી, સોલેનમ નાઇગ્રમ,
સોલેનમ, વિલોસબ 2 સ્પીસીસ થાય છે. ઉમરો લઈ લો. હવે આ છે ઉમરો, ફાઇકસ રેસીમોઝા, ફાઇકસ ગ્લોમરાટા. તો ઉમરાના જે કુમળા ટેટા હોય એનું શાક કરવામાં આવે છે. બાકી તો ઉમરાના ઘણા અનેક ઉપયોગો છે, પાનના ઉપયોગો છે, છાલના છે, બરાબર. તો આ ઉમરાના ટેટા છે એ કાચા હોય ત્યારે એમાં જીવાત નથી હોતી, થોડાક મોટા થાય પછી એમાં કીટક પ્રવેશે છે એટલે અંદર જીવાત થઈ જાય છે. તો ખાસ કરીને મહિલા રોગોની સારવાર માટે ઉમરો ઉપયોગી છે. અને પક્ષીઓ તો આના ટેટા ખૂબ ખાતા હોય છે. અને આ છે સિલ્વર પ્રકારનો પ્લાન્ટ છે, લ્યુકોફાઇલમ ફ્રુટેસન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ગુલાબી રંગના, પર્પલ રંગના એમાં પુષ્પો ખીલતા હોય છે. અને આ છે ચંપાનું ફૂલ છે, પ્લુમેરિયા એક્યુટિફોલિયો ચંપો. અને આ છે ફ્લાવરિંગ છે સાઇનેન્ડ્રેલા નોડીફ્લોરા એસ્ટ્રેસી કુહોની વનસ્પતિ છે, નિંદણ તરીકે ઉગે છે. અને આ છે એરાલિયા, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ વનસ્પતિ છે મુસાંડા. મુસાંડામાં ઘણી બધી સ્પીસીસ છે. આ જે રંગીન દેખાય છે એના નિપત્રો છે અને ફૂલ બહુ નાના નાના હોય છે. તો મુસાંડા સ્પીસીસ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. નમસ્કાર, આ વનસ્પતિ પરિચય. જય ધન્વંતરી.